આપણે ઓમાં જે આપણે ગુરજેપ ની અંદર ઓલા ત્રણ આપણે ત્રણ ઇન્ટરવલ હોય છે. પેલો આપણે આપણા અંદરની બાજુ અને બહારની બાજુ સમષ્ટિની અંદર. તો એ થોડું સમજ્યું છે કે એ કયા પ્રકારના ઇન્ટરવલ છે અને કઈ રીતે પૂરાય છે. એટલે ડાયજેશન ઓફ ફૂડ ની વાત એટલે ડાયજેશન ઓફ ફૂડ આપણે મેક્રો ની અંદર, માઇક્રો ની અંદર અને ઓલું મેક્રો ની અંદર, સમષ્ટિ ની અંદર એબ્સોલ્યુટ સંકલ્પ કરે ને જે શરૂ થાય ઈ પેલો. પછી શું છે એની પ્રક્રિયા? પછી જે શોક આવે છે એમાં પેલો શોક આવે છે એ વિલ ઓફ ધ એબ્સોલ્યુટ. હા, એ પેલો શોક બરાબર. પેલો શોક જે છે એનો, અને બીજો શોક આવે છે ઓર્ગેનિક લાઈફ, સેન્દ્રીય બરાબર. એટલે આ અર્થ ઉપર છે જીવન પ્રગટ્યું. હા, એ બીજું. એટલે ત્યાં લગીને એબ્સોલ્યુટ થી આખું ઓલ ધ સ્ટાર, ઓલ ધ સન, એ બધું નીચે એ બધું. એટલે કારણ કે શોક બે ઠેકાણે જોઈએ, એક ગ ને મ ની વચમાં અને ની ને સા ની વચમાં. એટલે સા ની અગર શોક આવે તો ની ધ પ મ ત્યાં સુધી એનું મોમેન્ટમ આવે. બરાબર. પછી પાછો શોક જોઈએ, નહીં તો ત્યાં અટકી જાય. અરે ત્યાં શોક આવ્યો એટલે અહીંયા પ્રાણ પ્રગટ્યો, જીવન પ્રગટ્યો. પછી ચંદ્ર આવ્યો, પછી પછી સાની ધતો મગજ સા. આ સાની આ સા છે તદ્દન ઓલો સા છે તદ્દન કોન્શિયસ. બોડી ની અંદર પેલો એર નો શોક આવે. હા, ડાયજેશન ઓફ ફૂડ ની અંદર પેલો એર નો આવે, મિકેનિકલ કુદરત આવે. બીજો આવે ઇમ્પ્રેશન, સેલ મેમ્બરિંગ કરીએ ત્યારે ઇમ્પ્રેશન. બીજો શોક ઈ કોન્શિયસ શોક, ફર્સ્ટ કોન્શિયસ શોક. અને પછી સાધનાની અંદર જે છે પછી સેકન્ડ કોન્શિયસ શોક આવે. એટલે ઈ સેકન્ડ કોન્શિયસ ની ચર્ચા આ લોકોએ નથી કરી. ના, એ કારણ કે એ પ્રેક્ટિકલ છે. એટલે એની અંદર આ જે કરુણા કે છે, પ્રેમ કે છે, ઈ પણ એટલે એ ટ્રાન્સફોર્મેશન ઓફ નેગેટિવ ઇમોશન. અચ્છા, બરાબર. અહીંયા ટ્રાન્સફોર્મેશન ઓફ ઇમ્પ્રેશન અથવા ઇમ્પ્રેશન ફૂડ નો ટ્રાન્સફોર્મેશન. હા, બરાબર. તો બહાર નથી. ત્રીજો શોક છે ઈ ત્રણ શોક તો ટ્રાન્સફોર્મેશન માણસ. ઓલી તો સાયકલ ચાલ્યા કરે. જે નિર્વિચાર અવસ્થા છે અને નિર્વિકલ્પ અવસ્થા છે, એ બે વચ્ચે ડિફરન્સ છે. નિર્વિકલ્પ એટલે સંકલ્પ અને વિકલ્પ. સંકલ્પ ને વિકલ્પ. એટલે એને જે કંઈ મળ્યું છે, જેટલું મળ્યું છે, જેવું મળ્યું છે, હવે એમાં એને કોઈ વિકલ્પ નથી, બધો સ્વીકારતો. જે પરિસ્થિતિ છે, જે વ્યક્તિ છે, જે છે એની અંદર એમ ન થાય કે આમ નહીં ને આમ. અત્યારે તડકો પડે છે તો તડકો છે, અત્યારે તમે આવ્યા છો તો તમે આવ્યા છો. પણ ઓલું થાય કે તમે અત્યારે ક્યાં આવ્યા, અત્યારે તો આ લોકો આવ્યા હોત કે આમ હોત. અત્યારે આ ખાવાનું ક્યાં આવ્યું, મારે નતું ખાવાનું ત્યાં સુધી વિકલ્પ છે. એટલે વ્યવહારની અંદર વિકલ્પ ચાલ્યા કરતા. પણ પછી એક અવસ્થા એવી આવે કે જેની અંદર વિકલ્પ ન હોય, એને એટલે વિકલ્પ બધા વિકલ્પ નો સ્વીકાર થઈ જાય. જે કઈ આવે, જે કઈ તેનો સ્વીકાર. નિર્વિચાર અવસ્થા. અને આ વિકલ્પ એટલે એ બુદ્ધિનો વિષય છે. બરાબર. અને જે વિચાર છે એ મનનો વિષય છે. વિચાર છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે છે ને. એટલે બુદ્ધિ સંકલ્પ વિકલ્પો કરે અથવા મન સંકલ્પ વિકલ્પો કરે, એ લઈએ. અને વિચાર છે તો ચાલ્યા જ કરે. એ વિચાર છે એની પ્રોસેસ ચાલ્યા કરે. એટલે વ્યવહારની અંદર વિચાર ચાલ્યા કરે, પણ પછી થાય કે થોડી વાર માટે ધ્યાનની ગહેરાઈમાં ડૂબી જવાનું છે તો નિર્વિચાર. એટલે એ નિદ્રા જેવું. આપણે આંખ ઉઘડી ગઈ એટલે વિચાર ચાલે. બરાબર. પછી થોડી નીંદર આવતી હોય તો વિચાર ચાલે.
પણ જેવી નીંદર આવી ગઈ એટલે વિચાર સાથે એટલે નિર્વિચારી શરૂઆત છે એમ ખરું? નિર્વિચાર સ્થિતિ છે ને આખરી સ્થિતિ. એમ તો નિર્વિકલ્પ ને બે હરખી? નિર્વિકલ્પ એ પેલા. અચ્છા. સાધના જે લોકો કરતા હોય એમ કે અમે નિર્વિચાર અવસ્થા પ્રયાસ કરી એ પછી સાધના કહેવાય કે સાધના થી. અને નિર્વિચાર એના ઓબ્ઝર્વેશન માં ના હોય પણ નિર્વિચાર હોય એ આમાં હવે આ છોકરી છે તો નિર્વિચાર છે એ રીતના નિર્વિચાર. એ રીતે બરાબર. અને નાનો બાળક છે તો એ નિર્વિચાર છે, હજી એનું થિંકિંગ સેન્ટર ડેવલપ નથી થયું. એટલે ઘણા છે એ વિચાર કરવાની શક્તિ જ નથી અને નિર્વિચાર છે. બરાબર. એટલે નિર્વિચાર લક્ષ્ય નથી, લક્ષ્ય છે જાગૃતિ છે. જાગૃતિ. અવેકનિંગ. આ વાત પકડાવી જોઈએ. અવેકનિંગ થયા પછી નિર્વિચાર થાય. બરાબર. સેપરેશન થયા પછી. ને તો ઝાડ પાન પશુ પંખી બધા નિર્વિચાર છે. નિર્વિચાર વિશે પ્રગટતી પરિસ્થિતિ છેલ્લે પ્રગટતી. હા, એ કારણ કે એને બધા પ્રકારનું સમાધાન થઈ ગયું, બધા કામના પૂરી થઈ ગઈ, એને નિષ્કામ થયું. એટલે પછી એ વિચારો છે ધીરે ધીરે શાંત થવા માંડે, પછી નિર્વિકલ્પ થઈ જાય, પછી વિકલ્પ શાંત થઈ જાય, પછી વિચાર. અને નિર્વિકલ્પ ની પરિપાક દશા છે નિર્વિચાર. હા, નિર્વિચાર. એટલે આમ એબ્સન્સ ઓફ, એટલે આમ એબ્સન્સ કેવું, એટલે એબ્સન્સ ઓફ થોટ પ્રોસેસ. નિર્વિચાર વૈશારદ્ય અધ્યાત્મ પ્રસાદ એ કદાચ પતંજલિ સૂત્ર આવશે અથવા વાંચતા ભક્ત લોકોને જે સાક્ષાત્કાર થાય અને આ જ્ઞાન વાળાને એટલે એની અંદર શું હોય છે? બેની અંદર ભક્તને સાક્ષાત્કાર થાય એની અંદર અમુક સાક્ષાત્કાર રિયલ હોય ને અમુક પ્રોજેક્શન. બરાબર. કારણ કે ભક્ત એટલે હાયર ઇમોશન સેન્ટરનું કનેક્શન, અને હાયર ઇમોશન સેન્ટર છે પ્રોજેક્શન બહુ કરે. એ એક જ છે કે છોકરી સાથે દિલ લાગી ગયો તો એ છોકરી એને અપ્સરા દેખાય, સુંદરમાં સુંદર સ્ત્રી દેખાય જગતમાં, કે છોકરો સુંદરમાં સુંદર દેખાય, પણ એનું કારણ દિલ લાગી ગયું, બીજા એવું ના દેખાય. એટલે પછી જે ઈષ્ટદેવ કે જે ગુરુ હોય કે જે હોય એની સાથે એને દિલ લાગી જાય. એટલે આમ તટસ્થ ન હોય એવું ખરું? એક સંસાર કરતા ભૂમિકા સારી, બરાબર, પણ તટસ્થ પણ આત્મા સાક્ષાત્કાર જુદી વાત. રામકૃષ્ણ પરમહંસ કે ચૈતન્ય મહાપ્રભુ હશે તો એને કેવા પ્રકારનો સાક્ષાત્કાર થાય? માનો કે આ જ્ઞાનીઓને જેવો થાય એવો જ થાય? એ લોકો નહીં બોલતા, કારણ કે એ લોકો જ્ઞાનની ઉચ્ચ દશામાં છે, પણ માર્ગ ઇમોશન સેન્ટર, હાયર ઇમોશન. એટલે હાયર ઇમોશન ને હાયર થિંકિંગ એક સિક્કાની બે બાજુ. એટલે શંકરાચાર્ય છે એ હાયર થિંકિંગ સેન્ટરમાં અભિવ્યક્તિ કરે, ત્યારે વલ્ભાચાર્ય છે એ હાયર થિંકિંગ કરે પણ પાછા હાયર ઇમોશન કરે. કૃષ્ણનો બાલ સ્વરૂપ કરે અને આમ સુધાર્થનો સિદ્ધાંત આપે. રજનીશજી હોય, કૃષ્ણમૂર્તિ હોય, બધા એની અભિવ્યક્તિ જ્ઞાન પ્રધાન હોય, પણ આમ હોય પ્રેમ, કરુણા.
ક્યારે થાય? કઈ જોવાનું ન બાકી જોયું. બરાબર. સાક્ષી એટલે ઓબ્ઝર્વેશન, દ્રષ્ટા. દેહ છે, પછી દેહની પ્રવૃત્તિઓ છે, સૂક્ષ્મ શરીર છે, એની અંદર વૃત્તિ, બધી કામના હોય, એ જે બધું હોય એ બધું શાંત થઈ ગયું હોય અને એમ લાગે કે હવે કઈ જોવા જેવું નથી, સિનેમા પૂરો થઈ ગયો, પછી એની જરૂર નથી, પછી સમાધિમાં થઈ જાય. એટલે શરૂઆતની અંદર સમાધિ દશા અને વિથાન દશા શાસ્ત્રીય પરિભાષા. એ વ્યવહાર હોય ત્યાં સુધી વિથાન દશા રાખે. વ્યવહાર શાંત થાય એટલે સમાધિમાં જાય. પછી એમ થઈ ગયો કે ઘોડો થયો વ્યવહાર. અને જે લોકોને એની માસ્ટરી આવી ગઈ હોય તો દેહ છે ત્યાં સુધી વ્યવહાર ચાલે. જેમ કે કૃષ્ણમૂર્તિ છે કે ભગવાન શ્રી છે, અને પછી ખ્યાલ આવે કે હવે કામ થઈ ગયું છે, પણ દેહ છૂટી જાય છે, એની સાથે બધો વ્યવહાર છૂટી જાય છે, તો પછી એ વૃત્તિને અંદર ખેંચી લે સમાધિ. એમાં પછી એમ કે પછી એ અમુકમાં હાવ વિલીનતા અને અમુક વર્ષો અમુક સમયના ગાળા સુધી ત્યાં સુધી ચાલુ થાય. એટલે એ લોકો સંકલ્પ કરે કે થોડો અવતાર લેવો છે, અવતારી કાર્ય કરવું છે, તો એ કરે. તો એ લોકોના સંકલ્પો સત્ય સંકલ્પો, એટલે જયારે એને લેવો હોય જન્મ. આમ વિદેહ મુક્તિ તો આપણા વેદાંત સિવાય ક્યાંય, એટલે બીજા શાસ્ત્રોમાં વિદેહ મુક્તિનો આમ એમ કહે છે કે સૂક્ષ્મ શરીર રહે છે એમ કહે છે. એટલે એ આપણા વેદાંતનો સિદ્ધાંત છે કે ભારતીય સંસ્કૃતિનો જે સિદ્ધાંત છે. એટલે દેહ સાથે આઈડેન્ટિફાય થાય અને દેહ સાથેનું આઈડેન્ટિફિકેશન તૂટી ગયું એને કીધું. માનો કે આ જૈન વાળા હોય તો એ કે આ શરીર જીવન મુક્ત પુરુષોનું શરીર શાંત થઈ જાય એટલે પછી એને કઈક સિદ્ધ શિલા કે વ્યવહારમાં માનો કોઈક વિષય હાલે છે તો એની અંદર 2 કે 3 ઇન્ટરવલ આવે એવું ખરું. માનો કે સબ્જેક્ટ ઉપર આપણો હાલે છે ટોપિક, એટલે એમાંય આવે ખરું, એમાં આવ્યા કરે. આવે કરે. એટલે એવો નિયમ જ ખરો એમ. એ બધા નિયમો પ્રમાણે જ બધું ચાલે, પણ એ બધા અતિશય સૂક્ષ્મ. કારણ કે ઓક્ટેવની અંદર ઓક્ટેવ, એની અંદર ઓક્ટેવ, એની અંદર ઓક્ટેવ, પકડવા અઘરા પડે. પછી પકડવા કરવા પડે. એટલે જેમ કે કેન્દ્ર સરકાર છે તો એનો એક નિયમ છે, પછી રાજ્ય સરકાર છે તો એનો નિયમ તો એવો છે કે પ્રેસિડેન્ટ હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, ચીફ મિનિસ્ટર હોય. રાજ્ય સરકારમાંથી જિલ્લામાં આવે તો જિલ્લાની અંદર નિયમ તો એ જ કામ કરે, વહીવટી તંત્ર. જિલ્લામાંથી તાલુકા આવે ને ત્યાંથી ગ્રામ આવે, ગ્રામ પંચાયત સુધી નિયમ છે. પછી નિયમની એક મર્યાદા આવી જાય, પછી એ ઘરની અંદર કઈ ન હોય એટલે ત્યાં નોટ અમુક વાગે અમુક ના વાગે, ત્યાં ફૂલ ઓફ ડે ન હોય. એટલે આ બધું રહસ્ય રોજ બરોજની ઘટનાઓ છે ત્યાં વખતે જેવું ન હોય. પણ લાઈફ ટાઈમ એક ઓક્ટેવ, અમુક અવસ્થાનો ઓક્ટેવ. લાઈફ ટાઈમ છે તો એની અંદર બોડીની 7 અવસ્થાઓ થતી હોય, તો ગર્ભાવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી તેનો આખો ઓક્ટેવ બને. તો ગર્ભાવસ્થાથી તેની અંદર એવો ઓક્ટેવ બને તો એક જનરલ ઓક્ટેવ છે, દેહ ધારણ કરો, દેહ છૂટો. પછી દેહની અવસ્થાનો ઓક્ટેવ છે, બસ. પછી એની અંદરનો ઓક્ટેવ છે એ મોટે ભાગે સંસારના માણસોની અંદર હોય જ નહીં. એ તો એની નોટ વાંચતી હોય, રોગી થાય છે તો થાય છે. બરાબર. એની નોટ તો જે કોન્શિયસ એફર્ટ કરે તો એક નોટ આગળ વધે.
મિકેનિકલનેસ ની અંદર નોટ છે હા બરાબર 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 એક જગ્યાએ જ બરાબર એક જગ્યાએ મોટર ચાલુ કરી હા હા દીધી સ્ટેગ્નન્ટ. આમ તો હજી રીઇન્કાર્નેશન એની વિરુદ્ધમાં છે ને ઓલી બુક છે ઇવાન ઓફ લાઈફ ઓફ, એટલે આમ તો એ મિકેનિક ઓક્ટેવ વગરની જ વસ્તુ થઈ ને આખી જિંદગી એમને બીજી જિંદગી ત્રીજી જિંદગી એને રિકરન્સ recurrence થાય, recurrence. અને ઓલું રીઇન્કાર્નેશન અને થોડું કોન્શિયસલી થયો તો બીજું થાય. એક જે લો ઓફ એક્સિડન્ટ, લો ઓફ વિલ અને લો ઓફ ફેટ છે એ કઈ રીતે હોય છે? લો એક્સિડન્ટ એટલે ઝાડનું પાંદડું છે તો એ પાંદડું આનું શું થશે તો એ લો ઓફ એક્સિડન્ટ. પાંદડું છે કે કોઈ હ્યુમન ફૂડ બને, એનિમલ ફૂડ બને કે ધરતીની અંદર જાય એની કોઈ ડેસ્ટિની નક્કી ન કરી શકાય. બરાબર બરાબર. હવે આંબાનો પાંદડા છે, આંબાનો ગોટલો છે તો ગોટલો જમીનમાં વાવ્યો એટલે લો ડેસ્ટિનીમાં ગયો, બરાબર. નહીં તો લો ઓફ એક્સિડન્ટ. લો ઓફ બરાબર. એટલે હવે એક્ઝેક્ટ રસ્તો થવાની શક્યતા વધી ગઈ એકદમ. હા, એ ગોટલામાંથી આંબો જ થશે, થશે છે થશે. એક ડેસ્ટિન છે બરાબર. એટલે એ ગોટલામાંથી નાળિયેરી નહીં થાય, એની જે કોપિયું નહીં થાય. બરાબર. ગોટલો વાવ્યો છે એટલે આંબો જ થશે. બરાબર. એટલે એક ડેસ્ટિની ફેટ. બરાબર. એટલે તમે આ કર્મ કરો તો એનો આ રિઝલ્ટ જ આવશે. બરાબર. નહીં તો સાયન્સ કેમ ચાલે? બરાબર. સાયન્સ આખું લો ડેસ્ટિની ઉપર ચાલે. 100 ડિગ્રી પાણી ગરમ કરો તો થાય જ બરાબર. તો વરાળ જ થવાની છે. એટલે તમે હા આમ કરશો એટલે આ પરિણામ આવશે, આમ કરશો એટલે આ પરિણામ આવશે. એ બધું બરાબર. તો જ ચાલે ને આખું તંત્ર. એક્ઝેક્ટ નિયમ એક્ઝેક્ટ નિયમ છે એને લો. હવે એની અંદર ફેરફાર કરવો હોય નિયમની અંદર તો લો ફીલ કામ કરે. લો ઓફ નોર્થ કે Conscious. પ્રેઝન્ટ મોમેન્ટ પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ હા અને પછી એની અંદર કોન્શિયસનેસ અંદર પ્રવેશ કરે તો જ વિલ આવે. બરાબર. એટલે વિલની શરૂઆત ક્યાંથી ગણી? વિલની શરૂઆત તો પ્રેઝન્ટ મોમેન્ટ પ્રેઝન્ટ મોમેન્ટ. કે આપણું સિડક્શન ઓફ એટેન્શન ચીજ ખેંચી છે એને આપણે પ્રેઝન્ટ. બરાબર. કારણ કે હ્યુમન માઇન્ડ સિવાય એવરીથિંગ ઇઝ ઇન પ્રેઝન્ટ મોમેન્ટ. બરાબર. હવે આ છોકરી છે તો મોટે ભાગે પ્રેઝન્ટ મોમેન્ટમાં છે. તો હવે સેજ મોટી થશે એટલે એને ગઈકાલના આવતીકાલનો ખ્યાલ આવી ગયો, મેમરી ફંક્શન શરૂ થઈ એટલે પ્રેઝન્ટ મોમેન્ટ ગઈ. ફરીથી પાછા આના જેવા થઈ જવાના. તો માનવની અંદર લો ઓફ એક્સિડન્ટ, લો ઓફ ફેટ ને લો વિલ કેવી રીતે હાલે? માનો કે એક્સિડન્ટમાં છે એટલે બેહોશીમાં છે એ એક્સિડન્ટ, એક્સિડન્ટ બરાબર. તો ફેટ કેવી રીતે? ફેટમાં પ્રવેશ કરવો હોય તો ફેટ એટલે થોડુંક એ સ્કૂલમાં જાય એટલે થોડુંક ફેટ મારે અચ્છા બરાબર. કે આ છે ડોક્ટરી લાઈન લીધી હા એટલે બિઝનેસમેન નહીં થાય હા બરાબર. મોટે ભાગે. હા ઇન્ટરનલી એમ પેટમાં કેવી રીતના આવે? ઇન્ટરનલી એટલે એટલે ઈ તો બરોબર છે કે પણ ઈ આમ તો થયું તો એક્સિડન્ટલી છે કે મા બાપે લેવડાવી છે એને. મા બાપે લેવડાવી છે, એક્સિડન્ટલી લીધું પણ એ ફેટ ને રસ્તે એક્સિડન્ટલી ગયો. અચ્છા બરોબર. એ એટલે એના માટે એનો કોન્શિયસ એફર્ટ, એટલે આપણે એમ કે સાધના તરફ એમ કે ઈ માર્ગે જવું છે એવું મનમાં ઈચ્છા હોય કે ધ્યાનના માર્ગે જવું છે, એટલે શરૂઆતમાં તો બધું એક્સિડન્ટલ જ લાગે કે આપણા તરફ બધું જે મળતું હોય અથવા તો જે, પણ એમાં એમ કે હવે ઈ એક ફેટ બની ગયું છે અથવા ફેટ બનશે તો એના માટેનો પ્રયત્ન તો વર્તમાન ક્ષણથી જ આવે, મતલબ કે એનાથી જ ચાલી જાય. અને જેટલી ઈચ્છા રાખી ઈચ્છા અંદર રાખી તો ઈ કઈક રીતે બહાર પરિવર્તન આવે. હા, કોન્શિયસલી જે તમે એક નક્કી કરો કે આ મકાન બાંધવું છે આપણે વ્યવહારિક દાખલા, બાકી એ બધા હોય તો એક્સિડન્ટમાં પણ વ્યવહારિક રીતે સમજ. બરોબર.
એ તમે નક્કી કર્યું કે અમારે માધવપુર જવું છે કે બદ્રી કેદાર જવું છે, અને તમે એ જ ગાડીમાં બેસશો બદ્રી કેદારની, બીજી ગાડીને છોડી દેશો તો એ ફેટ જ છે. એટલે તમે એક લક્ષ્ય જયારે બાંધો છો ત્યારે ફેટ બને છે. એટલે એવું ખરું કે મેન્ટલમાં જે જીવે છે એ લો ઓફ એક્સિડન્ટમાં ને હાર્ટમાં જીવે છે એ એવું ખરું? હાર્ટમાં જે છે લક્ષ્ય હોવું જોઈએ. અચ્છા, કોન્શિયસ લક્ષ્ય. લક્ષ્ય. બરાબર. હવે હાર્ટમાં જે જીવે છે કોઈની સાથે હા ભાવ એટલે ગમે ત્યારે ક્રોધ આવે, ગમે ત્યારે ઈર્ષા આવે, ગમે ત્યારે દિલ લાગે, ગમે ત્યારે દિલ વહી જાય, ગણિતમાં ખોટું લાગે, ગણિતમાં આમ થાય, તે લો ઓફ એક્સિડન્ટ. બરાબર. તો ત્રણે ત્રણ તો એની અંદર આવે, એટલે ઇમોશનલ હોય કે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, મિકેનિકલ બધા. કોઈને અઘરું પડે, કોઈને સહેલું પડે, એવું કે એવું એટલે આમ રસ નહીં. એ એના કર્મ પ્રમાણે પેસી ફોર્સ કેવો. એટલે તમે માધવપુર આવો છો, રાજકોટમાં હાઈવે થી આવો છે તો સહેલું પડે, ફટાફટ જોતા રોકાતા આવો, વરસાદમાં આવો, ટ્રાફિકમાં આવો, કેટલા બધા પેસી ફોર્સ છે. તો 20 કલાકે જાય. કેમ મોડું છે કે પંચર કરી ગયા, રોકાઈ ગયા, ખાવા પીવાનું. આ એક્ટિવ પેસિવ ને જે ન્યુટ્રલ ફોર્સ છે એ કેવી રીતે વર્ક કરે? મોટે ભાગે આપણી અંદર ડિઝાયર ના રૂપમાં એક્ટિવ છે. એક્ટિવ ડિઝાયર ના રૂપમાં એટલે મારે મકાન બાંધવું છે એટલે એક્ટિવ ફોર્સ. બરાબર. તમે નક્કી કર્યું કે માધવપુર જવું છે એટલે એક્ટિવ ફોર્સ. પછી એની સામે બસ છે, ટાઈમ છે, એ બધા પેસિવ ફોર્સ. બરાબર. અને ટાણાસર જે વસ્તુ મળી જાય કે બરાબર જ્યાં બસ મળી ગઈ છે, ટાણે આ મળી ગઈ છે, ન્યુટ્રલ. એની પાછળ કોઈ નિયમ કામ કરે? ન્યુટ્રલ ફોર્સ લાગવા પાછળ અમુક વસ્તુ આપણને, એટલે આપણે આજનો વાત કરીએ, આપણે અમુક વસ્તુ સરળ થઈ જાય ઈચ્છા કરી હોય, અને અમુક વસ્તુ ઈચ્છા કરી હોય તેમાં અઘરી થઈ જાય. એટલે એ પાછળ એનો નિયમ છે એ આપણી અંદરથી જ બહાર આવતો હોય છે કે કોઈ બહારની એટલે એ પછી એ બધા ગેરા નિયમની અંદર બધા નિયમો હોય કે અંદરના સંસ્કાર હોય, પછી પૂર્વજન્મની ઇફેક્ટ હોય, પ્લેનેટરી ઇન્ફ્લુઅન્સીસ હોય, પછી તો અતિશય ગેરા નિયમો કામ કરે. પણ એવું ખરું કે આપણે જે ઈ રસ્તો એટલે કે ન્યુટ્રલ ફોર્સ હોય અથવા તો સરળ થતું હોય તો ઈ વસ્તુ આપણા માટે લાભદાયક કરતા ઈ કરવું ને ઓલા વખતે રાહ જોઈને ફરીથી અથવા તો એની રાહ જોવી ન્યુટ્રલ ફોર્સની રાહ જોવી એ વધારે સારું, એને પ્રત્યેક સાથે. એટલે ન્યુટ્રલ ફોર્સ જે કાર્ય કરશે એ આપણા જે આગલાના કાર્યકારણ મુજબ વર્તશે. ન્યુટ્રલાઇઝ ફોર્સ એક્ટિવ પેસિવ ને બેલેન્સ કરે હંમેશા. એટલે માનો કે આપણે એક્ટિવ કર્યું છે પણ જે કાર્યકારણ ભાવ પ્રમાણે એ અત્યારે એના સંજોગો નથી, એટલે ન્યુટ્રલાઇઝ જે ફોર્સ છે એ પેસિવ માં આવી જાય. એવું પેસિવ ફોર્સ છે. હવે જેમ કે અત્યારે શેતાને લગ્ન કરવા છે તો એ એક્ટિવ ફોર્સ છે, તો સામે કેની સાથે કરવા છે એનો પેસિવ છે. સામે અમને કરવાના છે તો એ એક્ટિવ છે, અહીંયા પેસિવ છે. બરાબર. અથવા કોઈ ના પાડે તો એ પેસિવ ફોર્સ છે. જ્યારે ઘટના બને ત્યારે ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ આવે. ઘટના બને ત્યારે તો જ ઘટના બને, નહીં તો ઘટના બને ને. નાનો કોઈ પણ આવી શકે ને, કોઈ પણ આવી શકે. એટલે એ જે ઘટના બની હોય ન્યુટ્રલ ફોર્સ ની હાજરીમાં જ બની હોય. એટલે ફરજિયાત પણ કઈ વસ્તુ થઈ હોય, એટલે ફરજિયાત એટલે પરાણે આપણે સપોઝ કે આપણને ખબર હોય આમાં રેઝિસ્ટન્સ છે, મારે મકાન બનાવવું છે અને ઘણી તકલીફ પડી ઘણી, તોય મેં ફરજિયાત બનાવ્યું. એટલે ઈ ઘટના તો ગઈ હતી પણ એનું અમુક પછી પરિણામે આપણે સહન કરવા પડે ને. અને એક બીજું મકાન આમ બહુ પ્રેમથી બન્યું, એટલે બેમાં ન્યુટ્રલ ફોર્સ ની ક્વોલિટી હરખી કહેવાય.
એ બધા અટપટા નિયમો છે. પણ જેની અંદર ઈગો વધારે હોય બરાબર બસ એટલે ન્યૂટન ફોર્સ ને ફરજ પાડી હોય તો એની હાજરી તો જોઈએ જ, પણ પછી એ ચૂકવવું પડે. બરોબર. એ ઘટના પછી બીજી ઘટનાને ચાલો વાંધો નહીં. એટલે એ સહજ પરિણામ ના આવ્યું. એટલે આમ ન્યુટ્રલ ફોર્સ પોતે શું છે એમ, એટલે આમ સમજવા માટે એ સમજી શકાય એવું ને. ન્યુટ્રલ ફોર્સ એક્ટિવ ફોર્સ તો આમ એનર્જી લાગે. એક્ટિવ ફોર્સ ની અંદર તો આપણે ઈચ્છા કરી છે. ન્યુટ્રલ ફોર્સ ને આમ સાયન્ટિફિક સમજ્યો તો કેટલી કે છે. કેટલી થઈ છે બરાબર. એની હાજરી સિવાય થાય નહીં. કેમિકલ એક્શન રિએક્શન હા, બરાબર. એ ન્યુટ્રલ ફોર્સ છે. આપણો ઈગો છે એ કાં એક્ટિવ હોય ને કાં પેસિવ. બીજાનો ઈગો એક્ટિવ હોય તો આપણો પેસિવ, આપણો એક્ટિવ હોય તો બીજાનો પેસિવ. ને સત્વ રજસ તમસમાં ગોઠવી શકાય. લગભગ ગોઠવી શકાય. એક્ટિવ એટલે રજસ, પેસિવ એટલે તમસ, અને ન્યુટ્રલ એટલે સત્વ. નિર્મલભાઈ આવે કે ના આવે? મળે ના મળે એ તમારે. એ બધું આવે બહુ કરતા હોય. હા ના એને આ પ્રકારની ઇન્ફોર્મેશન ઘણી સારી, બહુ સારી. ઘણા હા, વર્ષો થઈ ગયા. એની પાસે ઘણું મટીરિયલ ઘણું આ હશે. મટીરિયલ સ્કૂલમાં પણ થોડું હા, સારું. હા. ના ઘણું સારું નીકળે, જ્યારે નીકળે ત્યારે બહુ સરસ, બહુ સારું. ઈગો નો પાવર, એટલે ઈગો વગરની જે ઈચ્છા હોય, ઈગો નું પ્રમાણ જેટલું ઓછું હોય એવી ઈચ્છા, તો ઈ ઈચ્છા એટલે એમ સીધું એમ પૂછું કે આપણી અંદર કોઈ ઈચ્છા છે કરવાની, તો એમાં હું કરીશ એવો ભાવ ઓછો હોય અને એમ કે થઈ જાવ એમ, તો ઈ મદદ વધારે કરે આપણને. ઈ સર એ ઓછું દુઃખ આપે ઈગો વિનાની ઈચ્છા હોય. કારણ કે ઈગો આવે છે એની સાથે આગ્રહ આવે, જીત કરતા ભાવ આવે, પોઝેસિવનેસ આવે. એટલે ઈચ્છાની સાથે આ બધા ભળે ને પછી બહુ પીડા આપે. એટલે ઈચ્છા કરવા સુધી વાંધો નહીં ને, પણ ઈચ્છાથી આ બધું સ્ટેપ એક આગળ જાય એટલે ઈ આગ્રહ છે. ઈચ્છા તો શક્તિ છે. માણસની ઈચ્છા થાય તો જ એને જીવનમાં ગતિ થાય. એટલે ઈચ્છા શક્તિ છે. અને
ઉઠવાની ઈચ્છા થઈ, ઉઠવાઈ, ચાલવાની ઈચ્છા થઈ, બરાબર. ખાવાની ઈચ્છા થઈ, ફરવાની ઈચ્છા થઈ, તો એક જીવનમાં રસ આપે છે, ગતિ આપે છે, પણ એની સાથે બીજું ભળી જાય છે. ચોખ્ખું પાણી પીવામાં વાંધો નહીં, પાણીને પછી વાયરસ વાળું, બેક્ટેરિયા વાળું, દુર્ગંધ વાળું એ હેરાન કરે છે, પાણી હેરાન નથી કરતું. ઈગો પણ, ઈગો સીધો સાધો હોય, જેમ કે બીપી છે એ જરૂરી છે. લો કે હાઈ થાય ત્યારે તકલીફ પડે છે. ઈગો છે તો રિલેશનશીપ છે, હું છું, તમે છો, તમે છો આ. જો હું જ ન હોય તો કાંઈ નહીં. તો પછી નાનકડું છોકરું છે તો ક્યાં રિલેટ થાય? એ તો જે ઉપાડી જાય, જે ચડી જાય, એટલે માત્ર ઇન્સ્ટિંગ મૂવિંગમાં જ જીવતું હોય. માને ધાવી લઈને પછી રહીમાં કરે. પણ પછી માનો સાડલું પકડે પછી ઈગોની શરૂઆત થઈ. હવે હું ને તું છે ત્યાં સુધી સંસારની અંદર રસ છે, મજા છે. વકરે છે ને ત્યારે સમસ્યા ઉભી થાય, અને એ પાછું ભાન નથી રહેતું. બીપી છે હાઈ થાય અને ગોળી લઈ લે Symptoms દેખાય. તો મજાથી ચાલે. રિલેશનશીપ ની અંદર એક સાથ છે ઊંચો થયો અને જો જાગી જાય તો પાછું normal થઈ તો જાય. પાછું નોર્મલ મજાથી થાય. આ કરતાપણું અને ભોગતાપણામાં શું ડિફરન્સ? સુખ દુઃખ છે એ ભોગવે છે, એટલે જીવજંતુ પશુ પંખી ત્યાં ભોગતા પણ છે. ગાય ભૂખી થઈ એટલે એને ભૂખનું દુઃખ લાગ્યું અને ચારો ચરી આવ્યો એટલે સુખ. તડકો લાગ્યો અને છાંયે બેસી ગઈ એટલે માણસને ભૂખ ન લાગે તો એ ખાઈ લે. પણ એ કરે અને ભોગવે, કરે અને ભોગવે. એટલે એને સંગીત વગાડ્યું, મેં સંગીત વગાડ્યું તો હું ભોગવું. એટલે જે કરે એને ભોગવવાનો અધિકાર. તમે રસોઈ કરી અને તમે ખાધી, તમે રસોઈ કરી એ કરતા, તમે ખાધી એ ભોગતા. સંસાર એની અંદર કરે કોઈ અને ભોગવે કોઈ એમ પણ બને. તમે રસોઈ કરો અને બીજો ખાય, પણ કર્મની અંદર તો જે કરે એ જ ભોગવે. તમે વિચાર કર્યો તો એ વિચાર સુંદર વિચાર કર્યો હોય તો તમને સુખ, અને દુર્વિચાર આવ્યો તો અંદર પીડા થાય. ચિંતા કરી તમે તો ચિંતા કરી તો દુઃખ ભોગવ્યું. બરાબર. અરે શું કરો છો એ પ્રમાણે તમે ભોગવો છો. બરાબર. એવું હોય કે કરતાપણું ન હોય ને ભોગતાપણું હોય એવું બને? એ પશુ પક્ષી કીધું ને. અચ્છા. નાના એટલે જાગૃત અવસ્થામાં એવું બને? જાગ્રત અવસ્થાની અંદર પછી કરતા છે એ ધીરે ધીરે પેસિવ થતો જાય, બરાબર. રિલેક્સ થતો જાય. જૂનું હોય એ ભોગવાતું નથી. હા, પછી એટલે ઘરમાં તો જે કરેલા છે, બરાબર. પણ એ જાગ્યા પછી દેહે જે કંઈ કર્યું હોય તો દેહ છે વ્યાધિગ્રસ્ત થયો તો એ વ્યાધિને ભોગવે, પણ એ ભોગવે જ પણ અંદર બોધ હોય એટલે એટલી પીડા ના આપે. એટલે એક ઘટના ઘટી, પ્રતિકૂળ ઘટના ઘટી, અને એને હું મારા ચિત્તની અંદર જેટલી ક્ષણ લગીને એને પકડી રાખું તો એટલી ક્ષણ મારો ભોગતા ભાવ કહેવાય ખરો? એ તો દ્રષ્ટા ભાવ છે. ના, એટલે અત્યારે મારું તાદાત્મ્ય છે એમ તાદાત્મ્ય છે અને તમે પકડી રાખી એ ઘટનાને તો એ કરતા ભાવ છે. એ કરતા ભાવ છે તો ભોગતા નથી એમાં. હજી ભોગતા નથી. એની ઇફેક્ટ જે પછી એની ઇફેક્ટ થાય એ ભોગતા. કારણ કે તમે પકડ્યું
પૈકડું એટલે મને દુઃખ થયું અંદર દુઃખ થયું તો ભોગતા થઈ હાય એટલે હાય પેલા પૈકડું પછી દુઃખ થયું એટલે કરતા ને ભોગતા બે હારે હારે આવી. અચ્છા પૈકડું ઈ પણ બેહોશીમાં હા. એટલે ભોગવું ઈ બેહોશી એટલે તમે પકડો નહીં તો ભોગવાય નહીં તો તો એટલે અને એક કરો એટલે બીજું હારે હારે આવી જાય.